હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને લગ્ન પ્રસંગમાં બને છે એ રીતે જ બનીને તૈયાર થઈ જશે અને ઝડપથી બને છે। તો આજે આપણે ઘરે જ લગ્નમાં મળે એવું દેશી ચણાનું શાક બનાવીશું। તો ચણાનું શાક બનાવવા માટે મેં આખી રાત પલાળીને રાખેલા ચણા લઈ લીધેલા છે। એને મેં 2-3 પાણીએ સરખી રીતે ધોઈ અને કુકરમાં પાણી તથા મીઠું નાખી હવે આપણે આને બાફા મૂકી દેવાના છે। તો હું 3 થી 4 સીટી કરી લેવાની છે। તો આપણા ચણા બફાઈને એક બાજુ તૈયાર થઈ ગયા છે। તો હવે બીજી બાજુ આપણે વઘારને તૈયાર કરી લઈશું। તો વઘાર માટે 3 થી 4 પડી તેલ લઈ લેવાનું છે। તમારે વધારે ઓછું કરવું તો તમે તમારી રીતે કરી શકો છો। તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લવિંગ, તજ તથા તમાલપત્ર એડ કરી દેવાના છે અને 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે। આપણા લવિંગ ફૂટી જાય ત્યાં સુધી આપણે એને ચમચાની મદદથી હલાવી લઈશું અને બધા જ લવિંગ ફોડી લેવાના છે આપણે। તો ચમચાની મદદથી સરખી રીતે હલાવી આપણા બધા જ લવિંગ ફૂટી જાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરવાની છે। તો હું થોડી હિંગ એડ કરી દઈશ। તમે જોઈ શકો છો કે બધા જ લવિંગ ફૂટી ગયા છે। તો હવે આપણે આની અંદર હિંગ એડ કરી દઈશું અને એને પણ ચમચાની મદદથી સરખી રીતે હલાવી હવે આપણે આની અંદર ડુંગળી એડ કરવાની છે। તો મેં 2 નંગ ડુંગળી ઝીણી ચોપ કરીને રાખેલી છે ચોપરમાં, એ હું એડ કરી દઈશ અને તેલમાં સરખી રીતે મિક્સ કરી એને તેલમાં સાંતળી લેવાની છે। થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે અને આપણી ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે આપણે આની અંદર 3G પેસ્ટ એડ કરવાની છે। 3G પેસ્ટ એટલે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। આ નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ અને સ્મેલ પણ સરસ આવે છે। એને આપણે ડુંગળીની અંદર સરખી રીતે મિક્સ કરી તેલમાં સાંતળી લેવાનું છે અને આ જ્યારે પેસ્ટ એડ કરીશું અને સંતળાશે ત્યારે એકદમ સરસ સ્મેલ આવવાની ચાલુ થઈ જશે। તો હજુ આપણે થોડીવાર આને સાંતળવાનું છે જેથી કરી આદુ અને લસણનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે થોડીવાર આપણે આને સાંતળી લેવાનું છે। તો થોડીવાર પછી આપણે જોઈ લઈશું કે આપણી ડુંગળી અને 3G પેસ્ટ પણ સરસ સંતળાઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર મેં 3 નંગ ટમેટાં ચોપરની અંદર ચોપ કરીને લઈ લીધેલા છે, એ આપણે આની અંદર એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું અને જે ટમેટાની અંદર રહેલું પાણી છે એ બધું જ પાણી આપણે બાળી દેવાનું છે, એકદમ ડ્રાય કરી દેવાના છે ટમેટાને એને। તો ટમેટાં ઝડપથી ચડી જાય એટલા માટે આપણે આની અંદર મીઠું એડ કરી દેવાનું છે। તો મીઠું આપણે ગ્રેવીના ભાગનું જ એડ કરીશું કારણ કે આપણે ચણા બાફવામાં મીઠું એડ કરેલું છે। તો મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું। મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકી એને જ્યાં સુધી પાણી બળે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે ટમેટાનું બધું જ પાણી બળી ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે આને સરખી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું, હલાવી લેવાનું છે। હવે આપણે આની અંદર મસાલા કરી લેવાના છે। મસાલામાં આપણા જે ઘરના રેગ્યુલર મસાલા હોય છે એનો જ મેં ઉપયોગ કર્યો છે। તો સૌથી પહેલાં 1/2 ટીસ્પૂન હળદર એડ કરવાની છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તમારે મરચું તમારી રીતે વધારે ઓછું કરી શકો છો કારણ કે મેં લીલા મરચાં નાખ્યા છે એટલે હું 1 ટીસ્પૂન જ એડ કરું છું અને એની સાથે આપણે પંજાબી છોલે મસાલા આવે છે એ 1 ટીસ્પૂન એનો પાવડર એડ કરવાનો છે। એને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેલમાં સરખી રીતે સાંતળી લેવાનું છે જેથી કરી મસાલાનો કાચો ટેસ્ટ ના આવે પણ મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું।
તો હવે મસાલા બળે નહીં એટલા માટે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે. તો હું 2 ચમચા જે ચણા બાફેલું પાણી છે એ પાણી જ હું એડ કરી દઈશ અને સરખી રીતે મિક્સ કરી દઈશ. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાંકી થવા દેવાનું છે. તો થોડીવાર પછી જોઈ લઈશું કે આપણા ગ્રેવીમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું. જે પાણી એડ કર્યું હતું એ બધું પાણી બળી પણ ગયું છે અને મસાલા સરસ ચડી ગયા છે. તો હવે આપણે આની અંદર જે ચણા બાફીને રાખેલા છે એ ચણા એડ કરી દેવાના છે અને એને સરખી રીતે મિક્સ કરી દેવાના છે. અને આ ટાઈમે તમારે મીઠું પણ ચેક કરી લેવાનું. જો ઓછું હોય તો થોડું એડ કરી દેવાનું, જેથી કરી બધું સરસ ચણામાં અને ગ્રેવીમાં ભળી જાય. તો ચણાને સરખી રીતે મિક્સ કરી હવે આપણે આની અંદર થોડું ગળ પણ એડ કરવાનું છે. તો મેં થોડો ગોળ લઈ લીધેલો છે. જો તમારે ખાંડ એડ કરવી હોય તો ખાંડ પણ એડ કરી શકાય છે, પણ ગોળનો ટેસ્ટ સારો આવે છે તો મેં ગોળ લીધો છે. હવે ગોળ નાખી સરખી રીતે મિક્સ કરી આપણે આને ઢાંકણ ઢાંકી થોડીવાર માટે ઉકળવા દેવાનું છે, જેથી કરીને એક રસ થઈ જાય આપણે અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય. તો ઢાંકણ ઢાંકી આપણે થોડીવાર માટે એને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉકળી ગયું છે અને ગ્રેવી પણ આપણી ઘટ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે થોડું પાણી પણ બળી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ માટે રેસ્ટ થવા દેવાનું છે. અત્યારે બીજા મસાલા એડ નથી કરવાના. તો ઢાંકણ ઢાંકી આપણે 5 મિનિટ માટે આને રેસ્ટ કરવા માટે મૂકવાનું છે અને પછી આપણે 5 મિનિટ પછી આને ચેક કરવાનું છે. તો 5 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આની અંદર ખટાશ એડ કરવાની છે. તો ખટાશ માટે તમારી પાસે આમચૂર પાવડર હોય તો એ પણ તમે એડ કરી શકો છો. મારી પાસે નથી તો હું અડધા લીંબુનો રસ એડ કરીશ. અને જો તમે લીંબુનો રસ એડ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કરીને પછી જ એડ કરવાનો, નહીંતર કડવાશ આવી જશે. તો લીંબુનો રસ એડ કરી અને 2 લીલા મરચાં આ રીતે કાપીને મેં લઈ લીધા છે એ હું એડ કરી દઈશ અને સરખી રીતે મિક્સ કરી દઈશ. આ રીતે લીલા મરચાં નાખવાથી જ્યારે તમે ખાવશો ત્યારે મરચાંનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તો લગ્ન પ્રસંગમાં બને એવું આપણું દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે લગ્ન પ્રસંગમાં બને એવું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મેં ભાત સાથે સર્વ કર્યું છે. તમે આને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. અને જો તમારા ઘરે મહેમાન આવે અને તમે આ રીતે બનાવશો તો બધાને જ બહુ ભાવશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. જો તમે ઘરે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.